આવા ગુરુજનો હતા. કરે નહીં એ પાર કી આશ, ચિત્તની વૃત્તિને એ ચિત્તની વૃત્તિને નિર્મળ રાખે રે, મનોવૃત્તિને ગુરુ ચરણે રાખે, કરે નહીં પાર કી આશ. દાન દેવે અજાચક રહેવે પાનવા, દાન દેવે અજાચક રહેવે પાનવા, વચનું માં રાખે વિશ્વાસ, વચનું માં રાખે વિશ્વાસ. કેના વચનમાં વિશ્વાસ? અરે હે અર્જુન, મારો બની જા ને, મારો બની જા, મારા વડે કર્મ કર, મને અનુસર, અનાસક્ત ભાવે કર્મ કરી મને કર્મ સમર્પિત કર, કર્મના ફળની આશા ન રાખ. હે અર્જુન, બધી દિશાઓમાંથી તારું ભલું થાય એવું જ હું કરીશ. આ વચનમાં વિશ્વાસ રાખ, વચનમાં વિશ્વાસ, વચનમાં વિશ્વાસ. ચારેય બાજુથી તારું ભલું થાય એવું જ કરીશ. તું મારો બની જા. પત્ની પતિના વચનમાં વિશ્વાસ રાખે, પતિ પોતાના સદગુરુના વચનમાં વિશ્વાસ રાખે. આ બેવની વચ્ચે પતિના વચનમાં, પતિ ગુરુના વચનમાં છે તો વચન વચન વચન. આવો પરમાર્થ કોણ કરી શકે? દાન દેવે હે દાન દેવે, દાન રે દેવે પણ અજાચક રહેવે. કંઈક આપી અને કંઈક લેવાની આશા ન રાખે. કંઈક આપશું તો કંઈક મળશે. ના 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 ના, કંઈક આપીશું તો કંઈક મળશે. નહીં નહીં નહીં, એવા રિવાજ નહીં. પરમાર્થમાં એવા રિવાજ જ નથી. ગુરુને કાંઈ આપી શકાતું જ નથી. ગુરુને શું આપીએ? સર્વદાતા સદગુરુ છે, એને શું આપીશું? જન્મદાતા એ છે, અન્નનો દાતા એ છે, જ્ઞાનનો દાતા એ છે,
મોક્ષદાતા પણ એ છે, સર્વદાતા. એને શું આપીશું? એ દરવાજો ખુલે ત્યારે તો પવન અંદર આવે, પવન પ્રાણ થાય, પ્રાણ થાય એટલે આપણે જીવતા થાય, આપણી આંખો ઉગળે એટલે બીજું દેખાય, આપણા કાન સાંભળે એટલે તરત જ જાગ્રત બુદ્ધિથી જવાબ આપે. દાન દેવે અજાચક રહેવે પાનભાઈ. આ પુરુષોત્તમ મહિનો છે ને, દાન પુણ્ય કરવાનો. પુરુષોમાં ઉત્તમ આવી પવિત્ર મર્યાદા ભગવાન રામજીએ પાલન કરી અને આપણને બધાને જીવતા શીખવાડ્યું. આવી રીતે રહેવાનું. આ બેન છે, આ ભાઈ છે, આ માં છે, આ દીકરો છે, આ બાપ છે, આ દીકરી છે, આ સ્ત્રીનું પાત્ર છે, આ પુરુષનું પાત્ર છે. પણ બેન ને ભાઈ ને બે માંથી કોઈને વિકાર નથી. સ્ત્રીનું શરીર બેનનું છે, પુરુષનું શરીર ભાઈનું છે. બે માંથી કોઈને ખબર નથી કે વિકાર શું છે. બાપનું શરીર દીકરીનું શરીર, માનું શરીર દીકરાનું શરીર. આમાં જુઓ ને તમે, તમારી નજર સામે જુઓ છો, આમાં કોઈને કાંઈ થાય છે? આ એક સિદ્ધાંત તો નક્કી કરો કે આમાંથી આ લોકોને કાંઈ નથી થતું, તો પતિ ને પત્નીને શું થવું જોઈએ? કાંઈ ન થવું જોઈએ. બેન ને ભાઈ, ભાઈ એટલે ભાઈ, ભાઈ ને બેન, બેન એટલે બેન. કોઈ વિચાર નહીં. તો પતિ ને પત્ની, પત્ની ને પતિ. આ મર્યાદા પુરુષોત્તમ, આ પુરુષોત્તમ માસમાં ભગવાને આ મર્યાદાના સમાગમની સ્થિતિઓ સમજાવી. આ બે એક કેમ છે? ભાઈ બેન એક જ છે, માં દીકરું એક જ છે, બાપ દીકરી એક જ છે, પતિ પત્ની એક જ, ગુરુ શિષ્ય એક જ છે, સ્વામી સેવક એક જ, ભક્ત ભગવાન એક. જી અજાચક રહેવે દાન દેવે, અજાચક રહેવે પાનભાઈ. વચનું માં રાખે વિશ્વાસ. વચનું માં રાખે વિશ્વાસ. અને વચનોમાં વિશ્વાસ રાખે તો મેરુ રે ડગે, જેના મનડા ડગે નહીં. મેરુ ડગે, મનડા ડગે નહીં પાનભાઈ. બેન ને ભાઈ, મનડા ડગે નહીં પાનભાઈ. પતિ ને પત્ની, મનડા ડગે નહીં પાનભાઈ. પિતા ને પુત્રી, મનડા ડગે નહીં પાનભાઈ. માન દીકરો,
મનડા ડગે નહીં પાનભાઈ એમ જ ગુરુ ને શિષ્ય મનડા ડગે નહીં પાનભાઈ ભાંગી પડે મર ભરમાં પછી હરખ ને શોકની નાવે જેને એડકી રે આઠ આઠ પહોર રેવે નિજ આનંદ પોતાનો આનંદ મળે પોતામાંથી આનંદ આવે રાખે આઠે પહોર હરખ શોકની નાવે જેને એડકી રે આઠ આઠ પહોર રેવે નિજાનંદ હાલો આઠે પોર નિજાનંદ મળે એવા ઘરમાં હાલો આવો 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 બાપ આવો આવો થોડો ભજન હળવો થશે આવો આવો થોડું ભજન પાકી જશે આવો 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 ભલા ક્યાં નિત નિત જાજો નિત નિત જાજો સત્સંગમાં તૂટી જાશે માયા કેરા હોંદો તૂટી જાશે છૂટી જાશે માયા કેરા દ્વંદ્વ એ ભલે મેરું રે જગે પણ જેના મનડા ડગે નહીં રે ભલે મેરું ડગે મેરું ડગે તો એના મનડા ડગે ભાંગી પડે નહીં બરમાં વિપત્યું પડે એ વિપત્યું પડે વિપતું પડે પણ વણશે નહીં રે પાનબા ધન્ય ધન્ય ભક્તિ કર્યાના પ્રમાણ એ ધન્ય 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 ધન 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 જેણે રામ દેવ સમરિયા
ધન્ય ધન્ય જેણે રામ દેવ સમરિયા. સાગરના ફેરા સુધરે ધન્ય. આ જીવન ધન્ય બની જાય છે. માતાઓ, સજનો, જીવન ધન્ય બની જાય છે. પણ વધારે જવાબદારી માં તમારી છે. તમારી જવાબદારી વધારે છે. કારણ કે ધરતી માં એની ધારણા બંધાણીને પછી આપણે બધા એની ઉપર રહેવા આવ્યા. ધર્મને માએ ધારણ કર્યો. માએ જો ધર્મને ધારણ ન કર્યો હોત તો આ ઝાડ છે ને એ ફળ આપતા ન હોત. એક ઘઉં બાજરાનો દાણો અનેક દાણા કરીને આપતો ન હોત. સાંભળો છો માતાઓ? ધરતી માએ ધર્મને ધારણ કર્યો. બધા બહેનોને થોડા આગળ બેસવા માટે વિનંતી કરું છું. આગળ બેસો. આગળ બેઠા છે એ આગળ બેસો. બેસો, આગળ બેસો. કેટલા સરસ અહીં ગાડલા પાથર્યા, પણ એ અભાગ્યા ગાડલા કોઈ બેસવાય નથી આવતું. કોઈ જાણે કેણે સીવ્યા હશે એને ખોરા. સરસ. આ તમને બહુમાન આપ્યું છે કે ધર્મને તમે ધારણ કર્યો છે. સરસ. પાછલી સીટમાં તમારો પાકીટ કે મોબાઈલ પડ્યું હોય તો લઈ લેજો. એને કોઈ અડશે નહીં, પણ લઈ લેજો. સરસ. આજ તો મારો વિચાર હતો કે આવડો મોટો હોલ 2 દી થયા કથા આપણે કરીએ છીએ, પણ અહીંયા તો સરસ મજાના ભગવાનના અને માના રાસ અને ગરબા એ લેવાય એવો આ હોલ છે. એવો આ હોલ છે. અત્યારે તો આપણા માટે બાંધ્યો હોય એમ માનીને આપણે આનંદથી એનો ઉપયોગ કરવાનો. તમારે ખૂબ જ પ્રેમથી પરમાત્માના માના ખોળામાં જેમ બાળકને આનંદ હોય એવી રીતે બધું ભૂલીને આમાં ધ્યાન દેવા જેવું છે. હું પાછો ઘડીએ ઘડીએ તમને ભેળો નહીં થાઉં એટલે એમ થાય છે કે જલ્દી જે જરૂરનું છે ને એ જલ્દી કહી દઉં. કારણ કે રામ ભગવાન બેઠા હતા ને, ભગવાન રામ 15-16 વર્ષના થયા છે. એ બેઠા હતા ને તો એની આજુબાજુમાં એક પડછાયો આટા મારે. આમ પડછાયો આમ
ભગવાને વિચાર કર્યો કે આ શું છે આ? એટલે એણે પૂછ્યું કે કોણ છો? એટલે પડછાયે જવાબ આપ્યો, પડછાયાએ, કે હું યુવાની છું. હે, હું યુવાની છું? ભગવાને કહ્યું કે અહીંયા કેમ આવી છે? એટલે યુવાનીએ જવાબ આપ્યો કે તમારી બાલ્ય અવસ્થા પૂરી થાય છે એટલે મારે તમારા શરીરમાં પ્રવેશ કરવાનો છે, એટલે હું યુવાની અહીં આવી છું. ભગવાને કહ્યું પણ મારે તારી કોઈ જરૂર નથી, મારે તારું કાંઈ કામ નથી, બીજે ક્યાંય જેને જરૂર હોય એની પાસે તું જા, અહીંયા તું ખોટો ટાઈમ બગાડ નહીં, મારે તારું કાંઈ કામ નથી, કાંઈ તારી જરૂર નથી. એટલે યુવાનીએ કીધું કે ભગવાન તમારું બંધારણ છે, તમારા બંધારણમાં બાલ્યા અવસ્થા પૂરી થાય એટલે યુવા અવસ્થાએ પ્રવેશ કરવો, એટલે હું યુવાની બની તમારા શરીરની બાલ્ય અવસ્થા પૂરી થાય એટલે હવે તમારા શરીરમાં યુવાની થઈને હું આવીશ, તમારી બધી ઇન્દ્રિયોને એકદમ સચેત કરીશ, તમારી બુદ્ધિમાં વધારે પ્રકાશ આપીશ, તમારી દરેક દિશામાં હું તમને જાગૃતિ આપીશ. ભગવાન કે તારું લેક્ચર ન કર, મારે કાંઈ પ્રકાશ નથી વધારવો, મારે કોઈ ઇન્દ્રિયોના કાંઈ કામ નથી, તું અહીંથી જ્યાં તને જવું હોય ત્યાં શાંતિથી જા. યુવાની કે પણ તમે આવું બંધારણ બનાવ્યું છે, તમે જ બનાવ્યું છે, એટલે હવે મારે ક્યાં જાવું? એટલે ભગવાન જરા નારાજ થઈ ગયા, રામ ભગવાન. એ કે તો હવે આવ તું હવે મારા શરીરમાં ક્યાંથી આવે છે, ક્યાંથી પ્રવેશ કરે છે, હું જોઉં. આપણે નથી કહેતા કે લે હવે જોઈ લઉં, અહીંથી નીકળ જઈ એમ. એટલે યુવાનીએ વિચાર કર્યો કે ભગવાનને તો પહોંચી શકાશે, ભગવાન હારે કાંઈ બાજવું એમાં આપણે પહોંચી શકશું. આપણે ઘોડિયામાં હોઈએ 6-8 મહિનાના, સંડાસ પેશાબ થઈ જાય, બોલાતું ન હોય, આપણું બોલવું એ કોઈ સમજતું ન હોય, પછી શું કરવું પડે? પછી તો પોકાર જ કરવો પડે ને, પછી તો રોવું જ પડે ને. એટલે યુવાની બિચારી રોવા જેવી થઈ ગઈ કે ભગવાન જો મને ના પાડશે અને ભગવાન જ જો મને અંદર પ્રવેશવા નહીં દે તો આ ભગવાનનું બંધારણ છે એ ખોટું પડશે. આપણો ભારત દેશ ગુલામીમાં હતો એમ કહે છે. અંગ્રેજ લોકો આપણા દેશ ઉપર રાજ કરતા હતા. પછી આપણા દેશના સમજણા વિવેકવાળા પરમાર્થી પુરુષો બધા ભેળા થઈ એણે ધીમે રહીને સત્યતાપૂર્વક લડત કરી અને એમાં આપણે જીતી ગયા. ક્યાં જીતા એ તમને યાદ કરો. યમુના કિનારે દિલ્હીમાં ગાંધીજીને જેલમાં પૂર્યા હતા. જેલમાં ગાંધીજી એક પાટલા ઉપર ગીતાજી રાખીને ગીતાજીના પાઠ કરતા હતા. સાંભળો છો બેનો? ગાંધીજી ગીતાજીના પાઠ કરતા. પછી એને નાવાનો સમય થયો વહેલા, એટલે નાવા ગયા. યમુનાજીને કાંઠે યમુનાજીમાં નાહતા હતા. એમાં એનો અંગ્રેજ જે મોટો અમલદાર હતો એ ઘોડો લઈ અને ગાંધીને જોવા આવ્યો
કોકે કીધું કે ગાંધી છે ને બહુ ચમત્કાર કરે એવા છે, એટલે એ ઘોડા પર બેસીને આવ્યો. ઘોડા પર બેસીને જ્યાં આવ્યો તો યમુનાને કિનારે ગાંધીજી તો નાતા હતા. એટલે જલ્દી જલ્દી એને ઘોડો ભગાડ્યો. જેલરને જઈને એક તમાચો માર્યો કે ક્યાં છે ગાંધી? એટલે જેલર બેચારો કે અંદર છે એની કોટડીમાં, કે તપાસ કર. તો ગાંધીજી હાથમાં ગીતાજી લઈને બહાર આવ્યા. ઓલા માણસનું માથું ઘૂમી ગયું કે યમુનાને કાંઠે નાતો તો એ ગાંધી હતો, અને આ એની કોટડીમાં ગીતાજી વાંચતો તો એ ગાંધી. એટલે એણે તરત જ જેટલા થાણા હતા ને, થાણા, એ બધા થાણાઓમાં ટ્રંક કોલ કરી દીધા કે જેમ બને એમ જલ્દી જલ્દી આપણો બધો જે કંઈ પાથરણા પાછરા છે ને એ સંકેલી લો. એટલે ઓલા કે શું કામે? તો કે ગાંધીને આપણે જેટલા છીએ એટલા બીજા આવશું તોય પહોંચી શકશું નહીં. કે વાય શા માટે? તો કે ગાંધીજી યમુનાજીમાં સ્નાન કરે છે અને એની કોટડીમાં ગીતાજી વાંચે છે. આ મેં નજરે જોયું છે, અને તમારે જોવું હોય તો આવો. આ એનો વડો હતો, આખા અંગ્રેજોના યુનિટનો વડો હતો. એટલે એણે કીધું કે આપણે હવે ધીમે રહીને આપણા દેશમાં આ માણસને આપણે પહોંચી શકશું. આ યમુનાજીમાં નાતો તો એ મેં મારી નજરે જોયો, અને જેલમાં આવ્યો તો એની કોટડીમાં ગીતાજી વાંચતો તો એ મારી નજરે. પછી એ લોકો શાંતિથી એના ઉપદ્રવ કરવાના હતા એટલા કરીને વયા ગયા. પછી આપણા હાથમાં દેશનું શાસન આવ્યું. સાંભળજો, હું કોઈ રાજકારણનો પ્રચાર કરવા વાતો નથી કરતો, પણ હું એટલા માટે કહું છું કે રામ ભગવાન હારે યુવાનીને બાજવાનું છે કે તમે આ બંધારણ કર્યું છે ને હવે તમે મને ના પાડો છો. તમે એવું બંધારણ લખ્યું કે બાલ્ય અવસ્થા પૂરી થાય એટલે યુવા અવસ્થા એ આવું. હવે આવું તમે બંધારણ કર્યું, અને હવે તમે જ ના પાડો છો કે તું ક્યાંથી આવીશ, ક્યાંથી આવીશ. હવે હું શું કરું? એમ આ દેશ આઝાદ થયો, સ્વતંત્ર થયો. આઝાદ મારે ન બોલવું જોઈએ, પણ ગુલામીમાંથી મુક્ત થયો. આઝાદનો અર્થ બીજો થાય. ગુલામીમાંથી આ દેશ મુક્ત થયો. એ વખતે બધાએ જેણે જેણે ભોગ આપ્યા હતા એ બધાએ ભેળા થઈ કે હવે આ દેશને કઈ રીતે રહેવું. આપણે બધાએ રાજ ચલાવશું તો કઈ રીતે રાજ ચલાવશું? આ દેશમાં તો જુદી જુદી ભૂગોળ છે. ગુજરાતની ભૂગોળ જુદી, મહારાષ્ટ્રની ભૂગોળ જુદી, એમપીની ભૂગોળ જુદી, બિહાર, બંગાળ, બધાના જે પ્રદેશ છે. આપણા પ્રદેશમાં વરસાદ ઓછો, અહીંયા વરસાદ વધારે, ક્યાંક પાણા જાજા, ક્યાંક પાણી જાજું, ક્યાંક પાણી જાજું, ક્યાંક પાણા જાજા, ક્યાંક ઓછે પાણીએ માણા પાણીયારા, અને ક્યાંક જાજે પાણીએ માણા ડરપોક. પાણી જાજું પણ રહેવાવાળા બધા બીકણા, ડરપોક. પાણી જાજુ, વાં પાણી ઓછું પણ રહેવાવાળા બધા પાણી હારા, કોઈ જાતું ન કરે એવા માણસ પાણી હારા. તમે કાઠિયાવાડના બધા સમજી જાજો. સુરતવાળાને થોડીક વાર લાગે. ઢોકરા ખાધા છે ને બહુ, ખમણ ખાધા એટલે એ લોકો ગારું બહુ બોલતા. અમે આવ્યા ને શરૂઆત, ભગવાન ગુરુજીને કીધું કે અહીં કેવી રીતે રહેવાશે. આ તો ઉઠે ત્યારથી શરૂ થાય ને જંપી જાય ત્યાં સુધી ગારું જ બોલે. પાછા આપણે કંઈ ગાર ન બોલ તો પાછો ગાર બોલે કે ક્યાં ગાર બોલ્યો તો. અરે ભલા તું આ બોલે
ઠીક, હાલો એ બાજુ નથી જવું આપણે. પણ બંધારણ એ લોકોએ એવું કર્યું કે આપણે બધા એક આત્માના ભાવથી રહીએ. આ આટલા બધા રાજ્યો છે, બધાએ રાજ્યનો વહીવટ એક જગ્યાએથી થાય. બધાને વહીવટ વહેંચી દેવો, બધાને ખાતા વેચી દેવા, બધાને રાજ્યની સત્તા વેચી દેવી, બધાની ઉપર બંધારણ ધર્મનું રાખીએ, ધર્મનું બંધારણ રાખીએ. એટલે એ લોકોએ બંધારણ કર્યું. બંધારણ કે ભાઈ આ દેશમાં ગમે તે માણસ રહેતો હોય એના બધાના અધિકાર સરખા, નાગરિક તરીકેના અધિકાર સરખા. હવે પછી દેશનું બંધારણ અવડું મોટું એટલે એને સેટ થતા થોડી વાર તો લાગે ને. એક સોસાયટીમાં 500 કુટુંબ રહેવા આવે તો એ 500 કુટુંબના માણસોને સેટ થતા વાર તો લાગે ને. આ બાજુવાળા કોઈક બીજા હોય, આ બાજુવાળા બીજા હોય, પછી બધાને ખબર પડે કે ભાઈ આપણે બીજા નથી, આપણે બધા સોસાયટીમાં રહીએ છીએ એટલે આપણે બધા એક છીએ. આવી રીતે બંધારણ તૈયાર કર્યું. હવે પછી આપણે એમ કહીએ કે મારે ખાવું છે, સંડાસ નથી જવું, એવું તો ન હાલે. આ માણસ નથી જોતો, એવું તો ન હાલે. આ જોઈએ છે, એવું તો ન હાલે. કયો મને બંધારણ તમે તપાસ કરી આવો. દિલ્હીમાં માનવતાનું બંધારણ છે, એમાં તમે એમ કહો કે આ મુસલમાન છે, અમને નહીં ખપે, આ અમને નહીં ખપે. આ બંધારણ શું કામે બનાવ્યું? એવું બંધારણ તમે બનાવ્યું છે અને હવે અમને બધાને એમ. એ યુવાની એમ કહે છે કે ભગવાન આ બંધારણ તમારું છે. બાલ્ય અવસ્થા પૂરી થાય એટલે યુવા અવસ્થાએ અંદર આવું તમે બંધારણ બનાવ્યું છે. પછી અમને તમે કેમ મૂંઝવો છો? પણ ભગવાન તો એકના બે નથી થતા કે તું આવ ને. મારી અંદર કેવી રીતે આવે છે હું જોઉં છું. મારા કાનમાંથી આવે, મારી આંખમાંથી આવે, મારા નાકમાંથી આવે, મારી જીભમાંથી આવે. કયે દરવાજેથી મારી અંદર તું યુવાની પ્રવેશ કરીશ? આવ હું જોઉં છું. એવી રીતે ભગવાન દુશ્મની બાંધીને બેઠા કે આવ તું કયે દરવાજેથી આવે છે, આવ. હા, મારા 10 દરવાજા ખુલ્લા છે, આવ તું ગમે ત્યાંથી આવ. હું જોઉં છું અંદર કેવી રીતે આવે છે.